આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ફાગણ વદ પાપ મોચીની એકાદશીના વ્રત વિધિ વિધાન અને મહાત્મ્ય કથા અતિ હેતથી સાંભળશું। પાપ મોચીની એકાદશીના વિશે ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે। આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવામાં આવે છે। વ્રત રાખનારા ભક્તો દશમી તિથિના રોજ એક સમયે સાત્વિક ભોજન કરે અને ભગવાનનું ધ્યાન કરે। એકાદશીની સવારે સ્નાન વગેરે કર્યા પછી વ્રતનો સંકલ્પ કરો અને સંકલ્પ પછી ષોડશોપચાર એટલે કે 16 સામગ્રીઓથી સહિત ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો। પૂજા પછી ભગવાનની સામે બેસીને ભગવદ કથાનો પાઠ કરો કે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો। પરિવાર સહિત બેસીને ભગવદ કથા સાંભળો। રાતભર જાગરણ કરો। તેથી રાત્રે કશું પણ ખાધા વગર ભજન કીર્તન કરીને જાગરણ કરો। બારસના દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો। પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરો। ત્યાર પછી પોતે ભોજન કરો। આ રીતે પાપમોચની 11 કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને વ્રતીના બધા પાપોનો નાશ કરી દે છે। પાપ મોચની એકાદશી વ્રત કથા। ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો। રાજા માંધાતાએ એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણે અજાણે પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઈ શકે છે। ત્યારે મહર્ષિ લોમશે કહ્યું હતું, નરેશોમાં શ્રેષ્ઠ રાજન, પૂર્વકાળની વાત છે। અપ્સરાઓ દ્વારા સેવિત ચૈત્રરથ નામના વનમાં કે જ્યાં ગંધર્વોની કન્યાઓ પોતાના કિંકરો સાથે વાદ્યો વગાડીને વિહાર કરે છે, ત્યાં મંજુઘોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ। મહર્ષિ ચૈત્રરથ વનમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા। મંજુઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોશ દૂર રોકાઈ ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી। મુનિશ્રી મેઘાવી ફરતાંગ ફરતાંગ ત્યાં જઈ પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને આ રીતે ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા। મુનિની આવી અવસ્થા જોઈને મંજુઘોષા એમની પાસે આવી વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી। મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા। દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું। આ રીતે ઘણા દિવસે પસાર થઈ ગયા। સમય થતાં મંજુઘોષા દેવલોકમાં જવા લાગી। જતી વખતે એણે મુનિશ્રીને કહ્યું, બ્રાહ્મણ, મને હવે મારા લોકમાં જવાની રજા આપો। મેઘાવી બોલ્યા, દેવી, જ્યાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો। અપ્સરાએ કહ્યું, વિપ્રવર, અત્યાર સુધી કોણ જાણે કેટલીય સંધ્યાઓ જતી રહી। મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર કરો। લોમશજી કહે છે, રાજન, અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા। એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ બતાવ્યો તો ખબર પડી કે મંજુઘોષા સાથે રહેતા અમને 57 વર્ષ થઈ ગયા। અપ્સરાને પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિને એના પર ઘણો ક્રોધ આવ્યો। એમણે શ્રાપ આપતા કહ્યું, પાપિણી, તું પિશાચીની બની જા। મુનિના શ્રાપથી વિચલિત થવા છતાં એ વિનયથી મસ્તક નમાવીને બોલી, મુનિવર, મારા શ્રાપનો ઉદ્ધાર કરો। સત્ય પુરુષો સાથે 7 વાક્યો બોલવાથી અથવા 7 ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે। હે બ્રાહ્મણ, હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું, આથી સ્વામી, મારા પર કૃપા કરો। મુનિ બોલ્યા, ભદ્રે, શું કરું? તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે, છતાં પણ સાંભળ। ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપમોચીની। એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે।
હે સુંદરી, એનું જ વ્રત કરવાથી તારું પિશાચપણું દૂર થશે. આમ કહીને મુનિશ્રી મેઘાવી પોતાના પિતા મુનિવર ચ્યવનના આશ્રમ પર ગયા. એમને આવેલા જોઈને મુનિવર ચ્યવનજીએ પૂછ્યું, પુત્ર, આ શું કર્યું? તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો. મેઘાવી બોલ્યા, પિતાશ્રી, મેં અપ્સરા સાથે વિહાર કરવાનું મહાપાપ કર્યું છે. હવે આપ જ એનું પ્રાયશ્ચિત બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય. ચ્યવનજી બોલ્યા, હે પુત્ર, ફાગણ માસમાં કૃષ્ણ પક્ષમાં જે પાપમોચીની એકાદશી આવે છે, એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે. પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું. આથી એમના પાપો નષ્ટ થઈ ગયા. આ જ પ્રમાણે મંજુઘોષાએ પણ વ્રતનું પાલન કર્યું. પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી એ પિશાચીઓની માંગથી મુક્ત થઈ અને દિવ્ય રૂપધારીની શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગ લોકમાં જતી રહી. જે મનુષ્ય પાપમોચીની એકાદશીનું વ્રત કરે છે, એમના બધા જ પાપો આપોઆપ જ નષ્ટ થઈ જાય છે. આ મહાત્મ્યના પઠનથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે. માટે હે રાજન, પાપમોચીની એકાદશી વ્રત દરેક મનુષ્યોએ અવશ્ય કરવું જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.